તો જૂનાગઢમાં માળિયા હાટીનામાં વરસ્યો છે ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વહેલી સવારથી માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને જેના કારણે સૌરાષ્ટ્રમાં જ પરિસ્થિતિ છે। મેઘલ નદીમાં પૂર આવ્યું છે। માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ અત્યારે થઈ રહ્યો છે। ભારે વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપૂર આવતા તંત્ર તરફથી એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તમામ લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને આ તરફ જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદી માહોલ યથાવત છે। તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। કેશોદ મેંદરડા સહિતના વિસ્તારમાં વરસાદ। મેંદરડાના ચિરોડા ચોરેશ્વર વિસ્તારમાં વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મધુવતી નદી ગાંડી તૂર બની છે। નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે। કેશોદથી લઈને અનેક એવા ગામ છે કે જ્યાં પાણી ભરાયેલા છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ દયનીય છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ અત્યારે થઈ રહ્યો છે। કેશોદ મેંદરડા સહિતના વિસ્તારોમાં વધુ વરસાદના કારણે પાણી ભરાયા છે। લોકો બહાર નીકળી નથી શકતા। બહાર નીકળવું મુશ્કેલ છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે પણ બહાર નથી જઈ શક્યા, કારણ કે અનેક ગામડામાં પાણી ભરાયેલા છે, જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો આપ જુઓ। જિલ્લામાં વરસાદ છે, સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ અત્યારે જામેલું છે। મેંદરડાના ચિરોડા ચોરેશ્વર વિસ્તારમાં પણ વરસાદ છે। બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે એક તરફ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે, મેઘલ નદીની આ પરિસ્થિતિ છે, નદી ગાંડી તૂર બની છે। મધુવતી નદીમાં પણ વધુ માત્રામાં પાણીની આવક થઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, અત્યારે જૂનાગઢ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કેવો માહોલ, નદીની શું પરિસ્થિતિ? જી મિત્તલ, ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢમાં જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે। મેંદરડામાં પણ અવિરત વરસાદ છે, તેને કારણે અનેક વિસ્તારોમાં ચિરોડા ચોરેશ્વર વિસ્તારોમાં, સાતવડલા વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવ્યા છે। જો વાત કરીએ તો માળિયાની અંદર ભાખરવડ ડેમ છે તે ઓવરફ્લો થયો છે। વાત કરીએ જૂનાગઢ શહેરની તો જૂનાગઢ શહેરમાં પણ મધ્યમ વરસાદ છે તે વરસી રહ્યો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર મધ્યમથી અતિ ભારે વરસાદ છે તે પડી રહ્યો છે। જી મિત્તલ, બિલકુલ, આભાર માહિતી બદલ। તો જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા છે। ઓઝત 2 અને ઓઝત શાહપુર ડેમ ઓવરફ્લો થયો છે। ઓઝત વંથલી અને ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું છે। લોકોને નદી કાંઠે ન જવા માટે તંત્રએ સૂચના આપી છે। તમામ લોકો માટે એલર્ટ છે, કારણ કે જે નદીમાં વધારે માત્રામાં પાણીની આવક થઈ છે, ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, તેથી તંત્ર તરફથી આ સૂચના આપવામાં આવી છે। નદી કાંઠે ન જવા માટે લોકોને સૂચના અપાઈ છે, કારણ કે જૂનાગઢ જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદની પરિસ્થિતિ છે। વધુ માત્રામાં પાણીની આવક થતાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। ઓઝત વંથલી અને ઓઝત વિયર ડેમ પણ ઓવરફ્લો છે।